નમસ્કાર મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 માં આગળ વિદ્યુત સ્થિતિમાનના સંદર્ભમાં અભ્યાસ કરીશું। આમાં એક પ્રશ્ન એવો છે કે બિંદુવત ધન વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એટલે શું। અહીંયા આ સંદર્ભમાં પ્રશ્ન પૂછી શકાય, એટલે કે બોર્ડમાં આપણે પ્રશ્ન આવી શકે કે બિંદુવત ધન વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો। હવે આ પ્રશ્નના સંદર્ભમાં થોડી આપણે ચર્ચા કરી લઈએ, જે આપણે આગલા વિડીયોમાં જોઈ હતી। તો વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો કે અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુત ભારને આપેલા ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને તે ક્ષેત્રનું તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કહે છે। હવે અહીંયા આગળ જે પ્રશ્ન છે તેના સંદર્ભમાં આપણે મિત્રો વિચારીશું કે બિંદુવત ધન વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન। એના માટે ધારો કે કોઈ એક બિંદુ પર પ્લસ ક્યુ જેટલો વિદ્યુત ભાર સ્થિર સ્થિતિમાં રહેલો છે, જે તેની આસપાસના ચોક્કસ વિસ્તારમાં ચોક્કસ મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, આમ ધારવામાં આવે તો ધારો કે પ્લસ ક્યુ વિદ્યુત ભારથી કોઈ એક બિંદુ P ડેશ ધારવામાં આવે જે વિદ્યુત ક્ષેત્રમાં રહેલું છે, અને આ P ડેશ એ ક્યુ વિદ્યુત ભારથી R ડેશ જેટલા અંતરે રહેલું છે, અને આ P ડેશ બિંદુ પર અનંત અંતરે રહેલો એકમ ધન વિદ્યુત ભાર એટલે કે Q બરાબર +1 Q કુલમ વિદ્યુત ભાર ને આપણે P ડેશ બિંદુ પર લાવવો છે। હવે આ અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુત ભારને જ્યારે P ડેશ બિંદુ પર લાવવામાં આવે ત્યારે તેના ઉપર લાગતું અપાકર્ષી બળ, અને આ અપાકર્ષી બળ મિત્રો કોના કારણે લાગે છે? તો કે પ્લસ ક્યુ વિદ્યુત ભારને કારણે લાગે છે। કેમ અપાકર્ષી બળ લાગે છે? કારણ કે જેના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે પોતે ધન વિદ્યુત ભાર છે, અને જે વિદ્યુત ભારને આપણે અનંત અંતરથી લાવી રહ્યા છે તે પોતે પણ ધન વિદ્યુત ભાર છે, એટલે કે સમાન પ્રકારના વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ ઉત્પન્ન થાય છે। હવે આવા અપાકર્ષણના સંદર્ભમાં જ્યારે આપણે વિદ્યુત ભારને લાવી રહ્યા હોઈએ ત્યારે ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે, અને આ માટે તેના પર આપણે બળ લગાડવું પડે। તો આ દરમિયાન એટલે કે અનંત અંતરેથી Q બરાબર +1 કુલમ જેટલા ચાર્જને આપણે લાવીએ છીએ ત્યારે તેના પર લાગતું બળ અથવા તેને અનુભવાતું બળ F બરાબર K Q upon R dash square into cap R। હવે અહીંયા Q બરાબર 1 કુલમ એટલે કે એકમ ધન વિદ્યુત ભાર લીધેલો છે, માટે બળ F બરાબર K Q અહીંયા આગળ 1 લખીશું upon R dash square into cap R જોવા મળે। હવે સમજી લઈશું આ સૂત્ર કે cap R શું છે? તો cap R એ Q થી P ડેશ ને જોડતી રેખા પરનું Q થી P ડેશ ને જોડતી રેખા પરનું એકમ સદિશ છે। હવે અહીંયા આગળ F બરાબર K Q upon R dash square into cap R, એટલે કે એકને લખવાની જરૂર નથી, એકમ છે એટલા માટે, એટલે આ સૂત્ર આપણને જોવા મળ્યું। ધારો કે હવે આ વિદ્યુત ભાર એટલે કે એકમ ધન વિદ્યુત ભાર P ડેશ બિંદુ પર આવી જાય છે, માટે અહીં આગળ આ P ડેશ બિંદુ પર વિદ્યુત ભારને લાવ્યા બાદ જો તેને હજુ આગળ એટલે કે P બિંદુ પર લાવવું હોય, જે Q
ક્યુ બિંદુથી આર જેટલા અંતરે રહેલું છે. તો એના માટે હું અહીં આગળ એટલે કે આપણે અહીં આગળ ડેલ્ટા આર ડેશ જેટલું સ્થાનાંતર કરવું પડે. અને આમ ડેલ્ટા આર જેટલું સ્થાનાંતર કરીશું તો આપણને કાર્ય પ્રાપ્ત થશે. માટે કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ ડેલ્ટા આર ડેશ, એટલે બળ ગુણ્યા સ્થાનાંતર એ આપણને કાર્ય મળશે. માટે આપણે કાર્યના સૂત્રમાં લખી શકાય, એટલે સૂત્ર લખી શકાય કે ડેલ્ટા ડબલ્યુ બરાબર એફ. એફ નું સૂત્ર છે શું છે? કે ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર કેપ આર ઇન્ટુ ડેલ્ટા આર ડેશ. હવે અહીંયા આગળ જો લિમિટ લેવામાં આવે, એક કેપ આર ડેશ ને એકમ ધારવામાં આવે તો ડેલ્ટા ડબલ્યુ બરાબર કે ક્યુ આર ડેશ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા આર ડેશ. હવે જો ડેલ્ટા આર ડેશ લિમિટ 0 તરફ લઈશું તો dw બરાબર કે ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ dr જોવા મળે. હવે એનો મતલબ કેવું થયું કે અનંત અંતરેથી આપણે r અંતરે આવ્યા. માટે કાર્ય w that is equal to integration of અનંત અંતરેથી r અંતર into dw. dw ની કિંમત મૂકી દઈશું તો w બરાબર ઇન્ટિગ્રેશન કે ક્યુ અપોન r ડેશ સ્ક્વેર ઇન્ટુ dr જોવા મળે. અહીંયા લિમિટ આપણે અનંત અંતરેથી આપણે r જેટલા અંતરે આવે છે. બીજું ખાસ વસ્તુ કે આપણે અહીં આગળ ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરી રહ્યા છીએ, માટે અહીં આગળ માઈનસ લખવું પડે. માટે આ કાર્ય માઈનસ એટલે કે ક્ષેત્રની વિરુદ્ધમાં થયેલું જોવા મળશે. હવે આપણે જાણીએ છીએ કે k અચળ છે અને q પણ અચળ છે, માટે માઈનસ kq ઇન્ટિગ્રેશન અનંત અંતરેથી r અને r ડેશ રેઝ ટુ -2 ઇન્ટુ dr થશે. હવે સંકલન r ડેશ રેઝ ટુ -2 કેટલું થાય? તો આપણે આગળ ભણી ગયા છીએ કે ઇન્ટિગ્રેશન x રેઝ ટુ n ઇન્ટુ dx. તો શું થશે? x રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1. એ સંદર્ભમાં આપણે વિચારીશું તો r રેઝ ટુ -2 પ્લસ 1 અપોન -2 પ્લસ 1. તો w બરાબર માઈનસ kq માઈનસ 1 અપોન r ડેશ થશે. લિમિટ લખીશું ઇન્ફિનિટી થી r. હવે માઈનસ માઈનસ પ્લસ થશે, માટે w બરાબર kq ઇન્ટુ 1 અપોન r ડેશ. લિમિટ ઇન્ફિનિટી થી r એટલે પહેલા ફાઇનલ લિમિટ પછી ઇનિશિયલ લિમિટ, તો kq અને થશે 1 અપોન r. માટે kq અપોન r ઇઝ ઇક્વલ ટુ w. હવે આપણે જાણીએ છીએ મિત્રો કે w એટલે જે કાર્ય કર્યું છે આપણે એ એકમ ધન વિદ્યુત ભાર પર કરેલું છે. માટે કહી શકાય કે એકમ ધન વિદ્યુત ભાર દીઠ કરેલું કાર્ય, વિદ્યુત ભાર દીઠ કરેલું કાર્ય એટલે w અપોન q, જેને આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાન v, અને ઇઝ ઇક્વલ ટુ kq અપોન r. હવે q કેટલા છે? તો કે એકમ ધન વિદ્યુત ભાર છે, માટે v બરાબર w અને w બરાબર kq અપોન r. આમ મિત્રો એકમ ધન વિદ્યુત ભારને લીધે થતું કાર્ય જેને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ, જે kq અપોન r મળે છે.